એટલે આ જે છે ને આવક છે, એટલે કે તમે એફડી કરાવી હોય કાં તો તમારા પપ્પાએ એફડી કરાવી હોય બેંકની અંદર, તો એફડી ઉપર બેંક આપણને રૂપિયા આપે, વ્યાજ આપે, રાઈટ? એટલે આ તમારા માટે આવક છે, ઇન્કમ છે, ઠીક છે? શું છે આ? ઇન્કમ. ઇન્કમ, આવક. એટલે આ તમારા આવકનું ખાતું છે. ઉપજ. ગઈકાલે આપણે જે ભણ્યા હતા વેજીસ નું હતું, એટલે અને રેન્ટ એટલે ખર્ચાનું હતું. આજે આપણે ઇન્કમ વિશે જોઈ લઈએ, ઠીક છે? ઇન્કમ નો એકાઉન્ટ. તો અહીંયા આગળ જેટલી વખત બેંકે તમને વ્યાજ આપ્યું છે એ બધું તમારા ખાતામાં એ લોકોનું જમા થયું છે, જુઓ. અને બેંક કોઈ દાડો કેશમાં નહીં આપે, તમારા એકાઉન્ટમાં જમા કરશે. 31મી માર્ચ છે, 30મી જૂન, પાછું જૂન આવ્યું, સપ્ટેમ્બર, ડિસેમ્બર, બધી વખત વ્યાજ આપી, આપણી વધારે છે. અને આ બધું વ્યાજ તમે ટોટલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી, ઠીક છે મિત્રો? તો હવે આપણે એનો આન્સર જોઈએ. એ એકચ્યુઅલી હું પણ ભૂલી ગયો. એકાઉન્ટ તો તમે જોઈ લીધું ને બધા? પહેલો મુદ્દો છે આપણો ટાઈપ્સ ઓફ એકાઉન્ટ્સ, ખાતાનો પ્રકાર, ઠીક છે? એમાં આપણે 3 પોઈન્ટ લખીશું: નેમ ઓફ એકાઉન્ટ, ટાઈપ્સ ઓફ એકાઉન્ટ, રૂલ્સ ઓફ એકાઉન્ટ. નેમમાં લખીશું ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ્ડ કેપિટલ એકાઉન્ટ. આ નોમિનલ ખાતું છે, ઉપજ ખર્ચ પ્રકાર, ઉપજ ખર્ચના ખાતું, ઉપજ ખર્ચના ખાતા, ઠીક છે? રૂલ્સ ઓફ એકાઉન્ટ્સ: ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ક્રેડિટ ઓલ ઇન્કમ એન્ડ ગેઇન. બધા જ ખર્ચાઓ અને નુકસાનને ઉધાર કરો, બધી આવકો અને લાભને જમા. પીરિયડ તમે જોશો તો given account period is for 9 months, that is 31st March 18 to 31st December 18, બરાબર છે? ઓપનિંગ બેલેન્સ આનું નહીં હોઈ શકે. As the given interest account being a nominal account has no opening balance, income account has been closed at the end of accounting period by the transferring its balance to profit and loss. કારણ કે આ ઇનડાયરેક્ટ ઇન્કમ છે ને બધી આપણે પ્રોફિટ લોસ પર નાખી દઈએ છીએ. એક્સપેન્સીસ ને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ઠીક છે? Item on debit and credit side on 31st March, 30 June, 30 September, 31st December by account 400 shows interest received on fixed deposit for every 3 months by check. પણ વધારાનું પાછું લોકોએ લખ્યું છે 30 June, 31st December by bank 600 show interest received on fixed deposit every 6 months by check. એટલે આવું મને કે આપણને બે એફડીઓ છે. મારા ફોટામાં લોચા પડી ગયા. આ જે છે 400 એ એક અલગ એફડી હશે, બરાબર છે? અને આ એક અલગ એફડી હશે. આ એફડી નંબર 1 માની લો, એની પર વ્યાજ દર 3 મહિને 400 મળે છે. અને આ જે છે એ એફડી નંબર 2 છે, એની પર 600 વ્યાજ મળે છે. આ જે વ્યાજ છે દર 3 મહિને છે, જો માર્ચ, જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર, ઠીક છે? 600 વાળું વ્યાજ જે છે 30 જૂને મળ્યું, એટલે અને 31મી માર્ચ છે, એટલે કે 30 ડિસેમ્બર, 30/6 મળ્યું અને સીધું 6 મહિના પછી 31/12. એટલે બે એફડી હશે તમારા પપ્પાની, એમાં એક એફડી પર દર 3 મહિને 400 મળે છે, અને એક એફડી જે છે બીજા નંબરની, એમાં દર 6 મહિને તમને 600 રૂપિયા મળે છે, બરાબર? એટલે પપ્પાને થેન્ક યુ કહી દેજો, વ્યાજ મળતું છે. પપ્પા એફડી મૂકી નહીં, મને યાદ. ઓકે, તો આ બે પોઈન્ટ ખબર પડી ગઈ તમને? આ બે પોઈન્ટ. એક એફડી માટે દર 3 મહિને 400 મળે છે, અને બીજી એફડી માટે છે એ દર મહિને 600 મળે છે. આ દર 3 મહિનાની તારીખો છે, જ્યારે આ બે 6 મહિનાની તારીખ. ઇઝ ઇટ ક્લિયર? ક્લોઝિંગ બેલેન્સ તો આવશે નહીં, કારણ કે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ બીંગ અ ઇન્કમ, the closing 2800 transfer to profit and loss. ઠીક છે? નોટેબલ પોઈન્ટ્સમાં જો તો 2 ટાઈપ ઓફ એફડી છે ને, બે પ્રકારની એફડી છે. From first type of deposit, interest received after every 3 months, બરાબર? દર 3 મહિને. And for second type of deposit, interest received after every 6 months through a check. Suggestions શું છે? Investments should be made by firm, so fixed income earned by firm. Investments should be made by firm, so that એટલે suggestions કે ભાઈ આવું રોકાણ કરવા જોઈએ. કારણ કે આ રોકાણથી શું, તો ભાઈ દર 3 મહિને 400 તો મળે, દર 6 મહિને
₹600 તો મળે, ફિક્સ ઇન્કમ પાકી થઈ ગઈ. Interest ratio on investment should not be combined with a business income. Such incomes are recorded separately, so the fixed income of income saved by અચ્છા એટલે હવે એમ લખ્યું છે કે આ ઇન્કમ બિઝનેસની નથી, ધંધાની નથી. સમજો મારી પોતાની એફડી હોય અને હું ગુરુ ક્લાસની ઇન્કમ જોડે મર્જ કરી દઉં, એ ના ચાલે. ગુરુ ક્લાસની ઇન્કમ એક અલગ હોવી જોઈએ અને આ જે એફડીની ઇન્કમ છે, ફિક્સ ઇન્કમ છે, એ અલગ હોવી જોઈએ. એટલે લખ્યું છે ઇન્ટરેસ્ટ રેશિયો ઓન ઇન્વેસ્ટમેન્ટ should not be combined with a business income. બિઝનેસ ઇન્કમ જોડે કમ્બાઈન નથી કરવાની. સચ ઇન્કમ આર રેકોર્ડેડ સેપરેટલી, આવી ઇન્કમને તમે અલગથી નોંધ કરો, સો ધેટ ફિક્સ અમાઉન્ટ ઓફ ઇન્કમ સેવ બાય ફર્મ. તો પછી ફર્મ દ્વારા એક બચતો થઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પોઈન્ટ પણ સમજણ પડી તો મને કહો તો ફરી બીજા ઉદાહરણથી સમજાવો. સાથે સાત પોઈન્ટ ખબર પડી ગઈ બધાને? પડી ગઈ. હા ના તો બોલો યાર. હે હા તમારો અવાજ પડી ગઈ. મળે. ચાલો બીજી એક અકાઉન્ટ્સ બિલ્સ રિસીવેબલ અને થોડું મોટું આ બેઠું કોપી કરી લેજો, વાંધો નહીં. આનું કોઈ હોમવર્ક બી આપતો નથી, આ તો સેમ ટુ સેમ લખી નાખો છો, બરાબર છે? બરાબર. એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. વધારે ઇમ્પોર્ટન્ટ છે ને આ લોકોમાં ખાલી પેલું જ આવે છે, કેપિટલ એકાઉન્ટ્સ, પછી આ પેલા મશીનરી એકાઉન્ટ્સ, એ બધા વધારે એટલે એને ધ્યાનમાં રાખો. ઠીક છે, ચલો આ છે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ નો મતલબ થાય લેની હુંડી. લેની હુંડી ખાલી એકચ્યુઅલી મિલકત જ કહેવાય આપણે. અને મિલકત હોય એટલે એની બાકી ઉધાર હોય. જો શરૂઆતની બાકી ઉધાર જ હોય, બરાબર છે? કેટલી છે? 10,000. આ રિયલ એકાઉન્ટ કહેવાય. કયો એકાઉન્ટ કહેવાય? રિયલ માલ મિલકત ખાતું, બરાબર છે? અને હા કોણ? સર કૌશિક. હા બોલ. સર પેલામાં એક પ્રશ્ન છે, તમે આગળ કરો ને. બોલને તો તકા પૂછતો તો બોલતો તો બોલ. સર પણ એમાં તમને આપણને ખબર કઈ રીતે પડે કે આ બે ફિક્સ્ડ ડિપોઝિટ છે? આ વ્યાજ અલગ અલગ ના આવ્યું. જો આ જે વ્યાજ છે ને એ 400 વ્યાજ છે, બરાબર? અને આ વ્યાજ છે એ 600 વ્યાજ છે. જો એક જ ડિપોઝિટ હોય તો વ્યાજ અલગ અલગ ના થાય ને. એટલે તારા પપ્પાએ માન લો 10,000 રૂપિયા ઓળે આયા હોય અને ડિપોઝિટ કરી દે, એફડી કરી દે, અને એની પર એમને તમને 600 રૂપિયા વ્યાજ મળતું હોય. ફરી પાછા 5-6 મહિના પછી સગવડ થાય ફરી ડિપોઝિટ બનાવી બીજી, તો એની પર 400 વ્યાજ મળતું હોય. એ રીતે સરખી અમાઉન્ટ થી બધે હોય તો એમ જો કે એક જ ડિપોઝિટ હોય. ઓકે. બીજું કઈ? અને એવું જ હોય, દરેક જણ કે એક હાથે એફડી ના બનાવે. જેમ જેમ એમની પાસે રૂપિયા એડિશનલ મની આવતા થાય, વધારાના પૈસા ખર્ચ કરતા વધારાના પૈસા આવતા હોય, ત્યાર પછી એ એફડી બને. ઓકે ચલો, જો ક્લોઝિંગ બેલેન્સ છે, બરાબર છે? ક્લિયર? બેંક ડિસ્કાઉન્ટ પણ છે, બેંક કલેક્શન છે, બલરામ અનુરાધા બધા એમના ડેટર્સ ક્રેડિટર્સ છે. ઠીક છે, ચલો જોઈ લઈશું આપણે વિગતવાર. ટાઇપ્સ ઓફ એકાઉન્ટ. એમાં પહેલા નેમ, બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. રિયલ એટલે માલ મિલકત ખાતું, માલ મિલકતના ખાતા. આવે તો ઉધાર, જાય તો જમા, બરાબર? ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. પીરિયડ આપણે જોવા જઈએ તો આખા વર્ષનો પીરિયડ છે આ, ફ્રોમ 1st એપ્રિલ ટુ 31st માર્ચ. ઠીક છે? ઓપનિંગ બેલેન્સ પણ આપ્યું છે અને ઓબ્વિયસલી આનું ડેબિટ બેલેન્સ ઓપનિંગ છે. So that the bill drawn from till not mature. Mature એટલે પાકી નથી. Maturity મતલબ પાક, બરાબર? એટલે કેટલી છે? 10,000. ઓકે, ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ લખતા આવડે છે તમને? સપ્લાય આઈડી હું શો કરી દઉં ફટાફટ. On 13 April, a bill 10,000 mature and money has been issued by check. Mature એટલે પાકી, ઊંડી પાકી, ઊંડી પાક. આપણે પાક્યા તારીખે હુંડીના પૈસા મળે તો આપણે 30 તારીખે 10,000 રૂપિયાની હુંડી પાકી ગઈ, એના રૂપિયા મળ્યા અને આપણે ચેક થી મળી ગયા. 1st May, a bill of 5,000
has been received from Ram. બરાબર છે. એક હુંડી આપણને રામ દ્વારા મળી ગઈ છે 5000. Second June, a bill 5000 has been discounted. Discount એટલે બેંકમાં વટાવી. આપણે 11મા ધોરણમાં ચેપ્ટર આવતું હતું હુંડી વિશે, બરોબર છે. And bank has given 4900 એટલે 100 રૂપિયા શું કાપી લીધા? ડિસ્કાઉન્ટ કાપી લીધા. After deducting ₹100 as a discount, બરોબર છે. ડિસ્કાઉન્ટના 100 રૂપિયા કાપીને તાજા 900 રૂપિયા બેંકે આપણને આપી દીધા. સોરી, હા હીરા. On 6th June, a bill 10,000 has been received from Balram. Okay, બીજી એક હુંડી આવી. On 18 August, a bill ₹7500 has been received from Shyam. 20 August, a bill ₹7500 received from Shyam has been given to bank for collection purpose. આને આપણે કહેવાય બેંક મારફત હુંડી વટાવી. બેંક મારફત હુંડી વટાવી. બેંક મારફત હુંડી વટાવવા. તો જ આપણને યાદ છે બેંક હુંડીનો નિકાલ આપણે કેવી રીતે કરતા હતા? બેંક હુંડીનો નિકાલ 4 રીતે કરતા હતા. એક તો પાક્યા તારીખ સુધી રાખતા હતા પોતાની પાસે, પછી બેંકમાં વટાવી દેતા હતા. યાદ આવે કે ભૂલી ગયા? કાં તો કોકને વેચાણ શેરો કરી આપતા હતા. મારો અવાજ આવે છે પોતાને? આવે છે. અને બેંક મારફતે હુંડી વટાવી. ઠીક છે, તો આ એક કેસ એમાં આવશે. ઓકે. On 9 September, a bill 10,000 received from Balram returned dishonor. Dishonor નો મતલબ નકરાવ. નકરાવ. On the maturity date, પાક્યા તારીખે હુંડી ન કરી. પાક્યા તારીખે હુંડી ન કરી. On 10 September, bill 10,200 received from Balram as against the dishonor bill with interest late payment 200. એટલે આપણે શું કર્યું? બલરામની 10,000ની હુંડી ન કરાઈ તો આપણે ફરીથી 9 તારીખે હુંડી ન કરી, 10 તારીખે એ હુંડીને 200 રૂપિયા વ્યાજ ચડાવીને ફરીથી આપણે એની પર લખી નાખ્યું. તો ફરી વાંચું છું. On 13 September, bill એટલે હુંડી. આ બિલ એટલે હુંડી. 10,200 received from Balram as against કોની સામે? dishonor bills જે હુંડી ન કરે તેની સામે, with interest for late payment 200 અને મોડી ચૂકવણી બદલ 200 રૂપિયા વ્યાજ સાથે નવી હુંડી આપણે એની પર અગેન્સ્ટમાં રિસીવ કરી એટલે કે એને સ્વીકારી આપણે લખી. બરાબર છે. On 1st December, a bill ₹5,000 has been received from Avinash. વળી પાછું એક નવું બિલ આપણને મળ્યું. ઓકે. On 1st December, a bill ₹5,000 received from Avinash has been endorsed to Anuradha. Endorse કર્યું એટલે વેચાણ શેરો કર્યા. વેચાણ શેરો. Endorsement એટલે વેચાણ શેરો કર્યા. Is it clear? Endorse એટલે વેચાણ શેરો કર્યા. On 10th January, a bill 7,000 has been received from Sagar. એટલે આમાં 3 પોઈન્ટ તમને આયા, સોરી 4 પોઈન્ટ આયા. આપણે હુંડી લખી તે પણ આયા, હુંડી બેંકમાં વટાવી તે પણ આવ્યું, પાક્યા તારીખે હુંડી બેંકમાં ન કરી તે પણ આવ્યું, અને વેચાણ શેરો કરી આપ્યું તે પણ એમાં આવે છે. ઓકે, આ થઈ ગયા ડેબિટ ક્રેડિટ પોઈન્ટ. છતાંય નામ જેમ પડે પ્લીઝ મને વોટ્સએપ કરજો. બરાબર, ભલે ના વાત કરો, મને લખી જણાવજો કે સર આ વસ્તુ explain કરો. હું explain કરીશ 110. Okay, please don't mind. Okay, now closing balance આપણે જોઈએ. તો closing balance ની અંદર yes, આઈડિયા આપણો ક્લોઝિંગ કેટલું છે? ક્લોઝિંગ બેલેન્સ 17,200 છે. બરાબર, તો આપણે એના વિશે આપણે વાત કરી લઈએ ક્લોઝિંગ બેલેન્સ ની. ઓકે, the balance ₹17,200 on 31st March, so bills not mature till 31st March ₹10,200 એટલે કે and received from Balram 7,000 and 7,000 received from Sagar. એટલે બે વસ્તુ આજે 17,200 છે ને એનું બાયફર્કેશન કરતા આપ્યું છે. એક તો પેલી બલરામની હુંડી છે 10,200 બલરામની, જે આપણે ફરીથી નવી આપી. બરાબર છે.
જે હજુ પણ મેચ્યોર થઈ નથી, પાકી નથી બીજી. અને બીજો એક પોઈન્ટ 7,000 નો છે. આમ બંને ભેગા થયા 17,200 થાય. તો આ 7,000 નો જે પોઈન્ટ છે એ સાગર પાસેથી એક નવી હુંડી મળી છે તેનું છે. બાકીની ઓલમોસ્ટ બધી હુંડી પતી ગઈ છે. આખા એના દરમિયાન જેટલી પણ હુંડી આવી છે એ બધી હુંડીનો આપણે નિકાલ થઈ ગયો છે. ખાલી 2 જ હુંડીનો નિકાલ નથી થયો. એક આ વયા કઈ 10,200, એક આ હુંડી અને એક આ સાગર પાસેથી એક નવી હુંડી આપણે સ્વીકારી છે. સોરી, એને સ્વીકારી આપણે લખી. આ ટોટલ 10,200 અને 7,000 ટોટલ 17,200 રૂપિયા ઉત્તર છે. ઇઝ ઇટ ક્લિયર? હેલો, ક્લિયર એટલે આ ક્લિયર છતાં તમે લખશો તો બધા તમને થોડા ડાઉટ આવશે તો તે મને કહેજો. ઓકે, નોટેબલ પોઈન્ટ્સ ઓફ ધ ફેક્ટ્સ જોઈએ તો સમ બિલ્સ આર ડિસ્કાઉન્ટેડ બિફોર મેચ્યોરિટી. અમુક હુંડીઓ આપણે પાક્યા તારીખ પહેલા ડિસ્કાઉન્ટ કરાવી વટાવ કરાવી. સમ આર ગિવન ટુ બેંક ફોર કલેક્શન. અમુક હુંડી આપણે બેંકમાં વસૂલાત માટે મોકલી હતી. સમ આર વેટેડ ટીલ મેચ્યોરિટી ડેટ. અમુકને આપણે પાક્યા તારીખ સુધી રાહ જોવા માટે મૂકી રાખી છે, એટલે પાક્યા તારીખે પૈસા મેળવી લઈશું. સમ બિલ્સ આર એન્ડોર્સ્ડ ટુ ક્રેડિટર્સ. અમુક હુંડીઓ આપણે આપણા લેણદારોને વેચાણ શેરો કરી આપી. એન્ડોર્સ એટલે વેચાણ શેરો કરી આપી. ઠીક છે. ત્રીજો પોઈન્ટ, bills received from Balram return dishonor against which another bills received from him with a late payment interest. બરાબર, એક બલરામનો કેસ એવો હતો કે જેને પાક્યા તારીખે હુંડી નકરાઈ એટલે એને આપણે લેટ પેમેન્ટના બદલામાં 200 રૂપિયા વ્યાજ સાથે નવી હુંડી another bill received from him એને આપણે એક બીજી હુંડી ચપકાઈ આલી with late payment interest. બરાબર, payment for which is not received હજુ સુધી 31 માસ સુધી એ પેમેન્ટ પર આવ્યું નથી. કેટલું હતું ખબર છે? 10,200. કસ્ટમર આર પ્રોમ્પ્ટ ઇન મેકિંગ પેમેન્ટ ઓફ બિલ્સ એક્સેપ્ટ બલરામ. એટલે કે તમારા જેટલા પણ ગ્રાહકો છે જેને આપણે દેવાદાર કહીએ એ દેવાદારો બધા સારા છે, રાઈટ? એ લોકોએ ટાઈમે પેમેન્ટ કર્યું છે, સિવાય કે બલરામ. એક્સેપ્ટ બલરામ, એક બલરામ નામનો જે ક્રેડિટ આપણો ડેબિટ છે એના સિવાય બધાનું કમ્પ્લીટ થઈ ગયું છે. Amount outstanding from Balram since last 9 months. એ લોકોએ કેલ્ક્યુલેશન કરી તમે જોઈ લેજો કે 9 મહિનાથી હજુ એનું પેમેન્ટ આવ્યું નથી. ખાલી હુંડીઓ આપણે લંબાવતા લઈ રહ્યા છે. Now suggestions જોઈએ. Bills should not be drawn for those customers. તમે એવા વ્યક્તિઓ પર હુંડી ના લખો who are not making payment promptly, કે જે તમને સમયે ચૂકવણી ન કરી શકે. જેમ કે બલરામ વાળો કેસ આપણો આ. The amount to be recovered from Balram is doubtful. આ doubtful થઈ ગયું. શકમંદ લેણદાર શું કહેવાય? શકમંદ લેણદાર. જેના માટે આપણે BDR એટલે bad debt reserve. ગાલખાત અનામત ગુજરાતીમાં કહો ગાલખાત અનામત. ઠીક છે. Firm should maintain bills received books for recording transaction for bills. અચ્છા, એક હુંડી શું લખવાનું છે? લેની હુંડી બુક. લેની હુંડી બુક. લેની હુંડી નોંધ. અચ્છા, કાલે એક હોમવર્ક મેં ચેક કર્યું હતું. એમાં આપણે કાલે કયો હતું મેં તમને આપી જાહેરાત માટે બુક ના હોય, એટલે એમાં એક બુક શબ્દ વાપરતો નોટેબલ છેલ્લા નોટેબલ પોઈન્ટમાં. પામ માંથી આવે છે. હા, હેલો હા, નોટેબલ પોઈન્ટમાં લખ્યું છે કે બિઝનેસ મેન્ટેનિંગ મતલબ સો ડેટ કે બિઝનેસ મેન્ટેનિંગ સો એન્ડ સો બુક્સ એવું કંઈ લખ્યું હતું. પણ આના માટે બુક્સ ના હોય. જો બુક્સ આપણે કયા હોય, નોંધ કઈ પેટા નોંધો તમને યાદ હોય તો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, બરાબર, દેવી હુંડી નોંધ, લેની હુંડી નોંધ, બરાબર, આ બધી નોંધો હોય છે. બટ ગઈકાલે પર જાહેરાત માટેની નોંધ અલગથી નથી હોતી. એટલે વાંધો ને, ચાલશે. એક્ઝામમાં એનો કોઈ સવાલ નથી. જો સાચો આવડવાની એક્ઝામ યાદ આવ્યું એટલે અમુક આપણે જે પેટા નોંધો ભણ્યા છે એ પેટા નોંધો સિવાયની બીજી નોંધ નથી. વાંધો ને, ના લગાવશો. આ રાતે જણાવ પછી મેં નાખી કયા હતા આપણે. Firm should maintain bills receivable. એટલે ફર્મે લેની હુંડી નોંધ એક અલગથી બનાવી જોઈતી હતી. ઠીક છે. Bills maturity period should not be long. It should be maximum 2 or 3 months. Very good. તમે જ્યારે હુંડી લખો તો એ હુંડી જે છે વધુમાં વધુ 2 થી 3 મહિનાનો સમયગાળો આપો. એનાથી વધારે ન આપશો. જો લખી દે Bills maturity period સોરી એટલે પાક્યા તારીખ જે છે should not be long. વધારે રાખશો નહીં.
ઇટ શુડ બી કેટલું હોવું જોઈએ વધુમાં વધુ 2 થી 3 મંથ્સ 2 થી 3 મહિના જો વધારે તમે પીરિયડ રાખો ને તો પેલા ડિઝોનરના પોઈન્ટ થશે જે પેલા બધા આપણે ખેલ કર્યા ઇઝ ઇટ ક્લિયર તમને પડી ગઈ બધાને હેલો કોઈ ડાઉટ કૌશિક લખશો તો જ્યારે લખો ડાયરેક્ટ કોપી ના કરતા એક એક લાઈન લખીને એને સમજો કે આમાં શું કહેવા માંગે છે કોઈ ગુજરાતી મતલબ ના ખબર પડતો હોય તો મને કહેજો તો હું તમને સમજાવીશ ઠીક છે કોઈ ગુજરાતી પોઈન્ટ સમજ ના પડતો હોય કે સર આનું ગુજરાતી શું છે તો મને કહેજો તો હું તમને કહી દઈશ ઠીક છે પણ તમે ખાલી કોપી ના કરતા ટીવી જોતા જોતા કે કશું ખબરતા બધા કોપી ના કરતા જસ્ટ મને સાવ કહેજો ઓકે હવે આ બે તમે ખાસ કરી લેજો હવે હું તમને બતાવું છું સ્ટેટિસ્ટિક્સ આજે આપણે એક નવો ટોપિક લેવો છે સ્ટેટિસ્ટિક્સ આમ તો 11મા ધોરણમાં સ્ટેટિસ્ટિક્સ તમે ભણી ચૂક્યા છો બરાબર એના મેં ફોટા હું તમને મોકલી આપ્યા છે સ્ટેટિસ્ટિક્સના આવડે તો એ ફોટા પ્રમાણે તમને બતાવું છે દાખલો ચાલો ચેપ્ટર 4 છે ટેબ્યુલેશન ટેબ્યુલેશન નો મતલબ થાય કોષ્ટક રચના ટેબ્યુલેશન નો મતલબ થશે કોષ્ટક રચના કોષ્ટક રચના તમારા 11મા ધોરણનો કોર્સ છે એમ કે આ ટેમ્પલેટ જે છે તમારું એની અંદર થિયરી બધી બહુ છે પણ હું ઓનલાઈન થિયરી બનાવવા મને થોડો એ થાય છે કે તમે લોકો બોર થઈ જશો કારણ કે ફિઝિકલી તમે સામે નહીં હો એટલે બોર થવાના ચાન્સીસ વધારે છે તો ટેબ્યુલેશન જે છે એ ટેબ્યુલેશન કોષ્ટક રચના આપણે બનાવવાનું છે ઠીક છે ચલો પહેલો ક્વેશ્ચન જોયો ક્વેશ્ચન તમારે લખવા નથી એક્ઝામમાં તમારે આના દાખલા પૂછવાના છે એક્ઝામમાં મારા બેગમાં હશે પેન વાળી ડાયરી અરે અહીં ડાયરી કાર્ડ થઈ ગયું tabulation નો મતલબ કોષ્ટક રચના હવે સમજો શું tabulation may be defined as a systematic arrangement of data in column and row સ્તંભ અને હાર કોલમ કે આપણે આડા કોલમ અને ઊભા કોલમ it is designed to simplify presentation of data for purpose of analysis and statistical inference એટલે જે આંકડાકીય માહિતી જે આપણી પાસે હોય જે ડેટા હોય છે એ ડેટાને સિસ્ટમેટિક રજૂઆત કરવાની જે પદ્ધતિ છે એ એટલે ટેબ્યુલેશન ઓકે ફરી બોલો ટેબ્યુલેશન એટલે મતલબ નંબરે તમારી પાસે જે માહિતી હોય એ માહિતીને સ્તંભ અને હાર કોલમ અને રો બરાબર ના એની અંદર આ શબ્દ એની ભૂલ છે એની ટાઇટલ આવશે ટાઇટલ જરા અવાજ કેવી આવે છે બરોબર 2 મિનિટ title has given a fairly comprehensive definitions tabulation એક કામ કરો ને થોડા દાખલા તારણ ચાલુ કરો બરાબર પછી વાત થિયરી તમને ખબર છે ને આપણે 11મા ધોરણમાં ટેબ્યુલેશન આવતું હતું યસ કે નો આવડે છે 11મા ધોરણમાં કોષ્ટક રચના આવતી હતી ને આપણે હા આવતી ચાલો ચલો પહેલો એક્ઝામ્પલ જો તમે બોર્ડ એક્ઝામ કોલેજમાં પૂછેલો છે તમે બધા નોટ પેન પેન્સિલ જોડે લઈ લો ફટાફટ ચાલો એકદમ સ્પીડ કરો પેન્સિલ નોટ વગેરે લઈ લો સ્કેલ ડન હેલો ચલો ચાલુ કરું હા દેખાય છે હવે સ્ક્રીન મોટી કરી હજુ નાનું કરું બરાબર છે
થઈ ગયું ને? બરાબર છે. ચલો પહેલો એક્ઝામ્પલ છે 5 માર્ક્સ માટે. તમે સાહેબ આવું પૂછે છે 5 માર્ક્સ માટે? આવડે તો તમને સારું લાગશે અમિત સર સાથે છે એટલે, તો પછી તકલીફ પડશે તમને. પ્રિપેર અ બ્લેન્ક ટેબલ. એટલે તમારે ખાલી માળખું જ બનાવવાનું છે. પ્રિપેર અ બ્લેન્ક ટેબલ show the population according to gender. મેં શબ્દો ચેન્જ કરી દઉં છું. આ તો કે શબ્દો બરાબર જ છે, પણ આપણે થોડું તે રાખીએ. જેન્ડર એટલે જાતિ, બરાબર? GENDER જેન્ડર. 4 એજ ગ્રુપ. 4 એજ ગ્રુપ એટલે આખી જે ઉંમર હોય ને એને 4 અલગ અલગ ગ્રુપમાં એ લોકો વેચી છે. 1 થી 20 વર્ષના લોકો, 20 થી 40 વર્ષના લોકો, 40 થી 60 વર્ષના લોકો, 60 થી 80 વર્ષના લોકો, એ રીતે 4 ગ્રુપમાં આપણે વેચી દઈશું. એન્ડ લિટરસી એન્ડ ઇલિટરસી. ભણેલા, સાક્ષર અને નિરક્ષર. સાક્ષર અને નિરક્ષર. ફરી બોલું છું. પ્રિપેર અ બ્લેન્ક ટેબલ ટુ શો ધ પોપ્યુલેશન અકોર્ડિંગ ટુ જેન્ડર, એટલે કે જાતિ, કે મેલ છે કે ફિમેલ છે, નંબર 1. 4 એજ ગ્રુપ એટલે 4 ગ્રુપમાં આપણે વેચી દઈશું એને, બરાબર? એના પ્રમાણે લિટરસી એન્ડ ઇલિટરસી, બરાબર? ઓકે, હવે તમે લોકો હું જે બતાવું એ ટેબલ બનાવી દો જલ્દી ફટાફટ. જલ્દી ટેબલ બનાવી દો. આ રીતે ટેબલ બનાવી દો. આવું ટેબલ બનાવી દો. હા, 55 59. આવું ટેબલ બનાવી દો. ચલો બુદ્ધિ છે, કેટલા મોટી મોટી અંદર લઈ જવાના લોકો, અને જઈને એ લોકોને બહાર કાઢવાના પછી, અને આ લોકો ડિસ્ટર્બ થાય. અને એ એના જેવા મોટે મોટી તને નહીં ખબર પડતી કઈ બનાવે છે તો આપણે એને અંદર લઈ જઈએ. એ લોકોને કેવાનો છોકરા કે બહાર ઉઠી જતા હોય તો અંદર વાતચીત કર્યા કરે, મોટે મોટી બોલ બોલ કરો છો. ચલો બની ગયું? કે મારો અવાજ કરતા તો તમારો અવાજ અંદર વધારે થાય છે. કઈને સર થાય ચાલ્યા કરે. ચલો લખી રહ્યા? હા લખી રહ્યા. ચલો થિયરી સમજાય દો પહેલા. હું ડાયરેક્ટ ટેબલ જ કરી દઉં છું. તો થિયરી સમજાય દો. ફટાફટ સમજાય દો. બીજા વિડીયો કોલ થી રેકોર્ડિંગ કરી રાખ. જો થિયરીમાં જોઈ લો. Title has given a fair and comprehensive. એનો એક તો શીર્ષક યોગ્ય હોવું જોઈએ, બરાબર? હું થોડું સ્પીડમાં લઈ લઉં છું. The logical listed quantity data vertically column and horizontal row of number of is sufficient dictionary. હવે બીજા બધા અવાજ ના કરશો, અને જ્યાં અવાજ થતો હોય તો પ્લીઝ મ્યુટ કરી દો. કોને તે અવાજ વધારે થાય છે તો મ્યુટ કરી દો. 9 વાગે આવે, કોણ આવે છે પછી? પહેલા 9 થી 11 નો ટાઈમ હતો. ચાલો. ઓ હિના, સર ઓ દેવ, અવાજ. ઓ દેવ, આ બારી બારી બંધ કરી દે. ये पानी रखे नहीं पर आपण लोग का उनका इसमें रखा था अपन काम पता नहीं ऊपर ही तवे तो खास पूरा चढ़े तवे तो फिलहाल पड़े से जान लिया चुप तब એના ઘરેથી અવાજ થતો હોય મ્યુટ કરી દો. માથી તો મ્યુટ કરાય નહીં, કારણ કે હું મ્યુટ કરીશ તો તમને સંભળાય નહીં. પ્રોબ્લેમ એ છે. Professor Checklist has defined tabulation is table are mean of recording to in a permanent form the analysis that are made to the classification and by placing in just position things that are similar and should be compared. સમજાણું છે મને બહુ મને થાય છે કે બધું સમજાવું એક્સપ્રેશન. ચલો આવી ગયા બધા?
हेलो આવી ગયા બધા બોલો જે મૂળ બગડી ગયું આખું બનાવવાનું સાઈ છે બહુ यार लेक्चर चालतो तो पण ચાલો जाऊ पाडे આજે ટેબલ બનાવી દઈએ જેમ તમે વ્યવસ્થિત બનાવો હા દોસ્ત મારા એના એક્ઝામ તમારે આપવાની છે તો અહીંયા આગળ આપણે બ્લેન્ક ટેબલ બનાવીએ હવે જો ટેબલ બનાવતી તો શું કાળજી રાખીશું સાંભળજો સૌથી પહેલા તો એમાં કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ છે મતલબ લાક્ષણિકતાઓ ગુણધર્મો કયા કયા છે એટ્રિબ્યુશન એને કહેવાય છે એ કેટલા છે જો આની અંદર જોવા જઈએ તો 3 એટ્રિબ્યુશન છે કેટલા છે 3 એક છે જેન્ડર એટલે કે જાતિ એજ ગ્રુપ એટલે ઉંમરનો સમૂહ લિટરસી અને ઇલિટરસી એટલે એની એજ્યુકેશનની આપણે વાત કરીએ એટલે 3 એ લોકોએ એ આપી છે બરોબર છે મિત્રો ભાઈની આપી છે તો પહેલા આપણે આપણા દાખલાની અંદર એ લખી દેવાનું કે કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ છે ચાલો આપણે લખી દઈએ એમાં કેરેક્ટરિસ્ટિક્સ તો તમારો દાખલો કીધું સ્ટાર્ટ કરવાનો દરેક જણ ધ્યાન આપશે પ્લીઝ હવે ઓકે આપણે બનીએ છીએ એફએ બીકોમ માં તમને યાદ જ છે ચેપ્ટર છે આ સબ્જેક્ટ આપણું છે એલિમેન્ટ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ આંકડા શાસ્ત્રના મૂળ તત્વો આપણે નાના મૂળ તત્વો ભણતા વખતે સેમેસ્ટર 1 નો યુનિટ 1 છે આ ચેપ્ટર ચોથું મેં ચાલુ કર્યું છે આગલા 3 ચેપ્ટર થિયરી છે એટલા માટે ચલો કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં આપણે જોઈએ તો પહેલું કોણ છે કેરેક્ટરિસ્ટિક્સમાં તમારા એમાં પહેલી કઈ કેરેક્ટરિસ્ટિક્સ આ લખજો તમે લોકો શું હતું બોલો પહેલા જેન્ડર હતું બરાબર ને જેન્ડર જેન્ડરમાં આવશે કાં તો મેલ કાં તો ફિમેલ મેલ એન્ડ ફિમેલ ઓકે બીજા પોઈન્ટમાં શું છે બોલો એજ ગ્રુપ છે એજ ગ્રુપ એજ ગ્રુપમાં આપણે 4 ગ્રુપ છે એટલે 1 2 3 લખી દઉં છું એવું ચાલશે ને 1 2 3 and 4 1 3 and 4 ઠીક છે હા 4 ગ્રુપ છે ઓકે બહુ પબ્લિક નહીં પણ ચાલો પછી બીજું કયું છે એમાં હલો બીજું શું છે એજ્યુકેશન છે ને હલો એજ્યુકેશન બરાબર મતલબ ભણેલા છે કે નથી ભણ્યા એમાં લખીશું લિટરસી છે એક લિટરસી literacy and illiteracy literacy and illiteracy मतलब साक्षर और निरक्षर तो आ રીતે તમારે પેલા કેરેક્ટરિસ્ટિક્સ લખી દેવાની ઠીક છે હવે ટેબલ બધાએ બનાવી દીધું કે બાકી છે બનાવી દીધું તો આપણે શું કરીશું જો બે કેરેક્ટરિસ્ટિક્સ ને આડા ફોર્મમાં નાખી દઈશું એક કેરેક્ટરિસ્ટિક્સ ને ઉભી નાખીશું બે કેરેક્ટરિસ્ટિક્સ ને આપણે આડા ફોર્મમાં લઈશું અને એકને આપણે ઊભા લઈ લઈશું ઠીક છે મિત્રો તો અહીંયા આગળ લખું છું એક જેન્ડર પછી એજ ગ્રુપ થઈ ગયું ચલો જેન્ડર માં હું લઈશું મેલ ફિમેલ અને ટોટલ મેલ ફિમેલ ટોટલ ઓકે મેલ ફિમેલ ટોટલ લખાઈ ગયું બધાનું હલો હા લખાઈ ગયું અક્ષર વંચાય છે ભાઈ સ્ક્રીન પર જુઓ તો બધા હલો જે બહુ નાના લખાય છે હા ચાલશે ના બરાબર છે હવે એક
એક કેરેક્ટરિસ્ટિક્સ તો આપણે નાખી દીધી. હવે એમાં લખો લિટરસી. લિટરસી પછી ઇલિટરસી. લિટરસી, ઇલિટરસી અને લખો ટોટલ. ટોટલ રાઈટ. લિટરસી, ઇલિટરસી અને ટોટલ લખાઈ ગયું બધાનું. એવું તને ત્યાં કોલમમાં લખી નાખીશું આપણે. લિટરસી, ઇલિટરસી, ટોટલ. લિટરસી, ઇલિટરસી, ટોટલ. લિટરસી, ઇલિટરસી, ટોટલ. ઓકે ડન. અને એજ ગ્રુપ આપણે 1 2 3 આપ્યું છે ને. 1 2 3 4 બરાબર છે. અને ટોટલ આ થઈ ગયો તમારો ઢાંચો તૈયાર. ક્લિયર? આવડ્યું? હા આવડ્યું. કાં તો સ્ક્રીનશોટ પાડ લો રહી ગયું હતું કોઈને. લખી ગયું કમ્પ્લીટ. ઓકે શરૂ કરીએ આગળ. હા ચાલો નેક્સ્ટ પોઈન્ટ. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો. Prepare a blank table to show the distribution of employee of a sugar mill. એક સુગર મિલ ના એમ્પ્લોયી છે એ લોકોનું કર્મચારીઓ નું આવૃત્તિ વિતરણ ડિસ્ટ્રીબ્યુશન તમને આપેલું છે. તો જેન્ડર લેવાનું છે મેલ ફિમેલ, મેરિટલ સ્ટેટસ પરનીત અપરનીત, ટ્રેડ યુનિયન મેમ્બરશિપ માં મેમ્બર છે કે નોન મેમ્બર છે એ આપણે લેવાનું છે. ટેબલ શોઈંગ જેન્ડર, મેરિટલ સ્ટેટસ, મેમ્બરશિપ ઇન ટ્રેડ યુનિયન, વાઇસ ડિસ્ટ્રીબ્યુશન્સ એમ્પ્લોય ઓફ સુગર. ઠીક છે. તો અહીંયા પણ આપણે બ્લેન્ક ટેબલ જ બનાવવાનું રહેશે. ઓકે ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તમારે શું કરવાનું? કેરેક્ટરિસ્ટિક્સ લખી દેવાની. શું કરવાનું? કેરેક્ટરિસ્ટિક્સ લખી દેવાનું. એક્ઝામ્પલ નંબર 2. ચલો આવા કેરેક્ટરિસ્ટિક્સ માં કોણ કોણ છે? એક તો મેલ ફિમેલ તો છે જ. સાચી વાત? હેલો છે હા. બીજું આપણે શું લઈશું? મેરિટલ સ્ટેટસ લઈશું. બરાબર ને? મેરિટલ સ્ટેટસ. ઓકે મેરિટલ સ્ટેટસ લઈ લઈશું એક આપણે. પછી અચ્છા એમાં શું લઈશું? મેરિડ ઇન મેરિડ મેમ્બર. હા married and unmarried. Married and unmarried. પછી બીજું શું લઈશું આપણે? મેમ્બરશિપ લઈશું. જોડે જોડે લખો છો ને મારી સાથે? હા યસ. ટ્રેડ યુનિયન મેમ્બરશિપ. ટ્રેડ યુનિયન member એમાં member and non member. Okay. હા Done. Union members and members and Clear?
ચાલો તો અહીં આપણે આડા ફોર્મમાં તો મેલ ફિમેલ લઈ લઈશું, બરાબર છે. એક ચેન્જીસ ક્યાં કરીશું તે જોઈ લઈએ. એક આ આપણે ચેન્જ કરી દઈશું, પછી એજ ગ્રુપ આપણે કાઢી નાખીશું અને એના બદલે આપણે બોલો એક તો જેન્ડર લઈ લઈશું, એની જોડે મેરિડ અનમેરિડ કરી દઈશું અને મેમ્બરશિપ નીચે લઈ લઈશું. મેમ્બરશિપ ઓકે, અહીં આવશે મેરિડ, મેરિડ ઓકે, મેરિડ અનમેરિડ ટોટલ, મેમ્બરશિપમાં મેમ્બર, નોન મેમ્બર. વેલકમ પડી ગયા. ડન થઈ ગયું, કમ્પ્લીટ. પેલો ભાગ થોડો કપાઈ ગયો, ટોટલ નો ખબર પડશે ને તમને? હેલો, હા, ચલો નેક્સ્ટ કરાવો હવે. 2 મિનિટ. થોડી સ્પીડ રાખજો. થઈ ગયું. થઈ ગયું. રહી ગયું. હા, મને એમ હતું કે આનાથી આના હોમવર્કમાં આપીશ દાખલા, પણ એટલા થયા જ નહીં. હું હોમવર્ક ચાલો જવા દો આને. યાદ આવ. Next question. Third. Prepare a blank table showing contribution for a college trip. કોલેજમાંથી કોઈ પ્રવાસનું આયોજન થયું છે, એમાં ફાળો ઉઘરાવવાનો હોય. ફાળો, કોન્ટ્રીબ્યુશન ટુ ફેકલ્ટી વાઇઝ મેમ્બર, સ્ટુડન્ટ્સ, નોન ટીચિંગ સ્ટાફ, ટીચિંગ સ્ટાફ. એક તો આ થયું. પછી જેન્ડર, મેલ ફિમેલ, ફેકલ્ટીમાં કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ. બહુ મોટું બને. હા હા, કોલમ વધારવું પડશે, કાં તો પછી એક કામ તો ટોટલ કોલમ રિજેક્ટ કરી દઈએ, તો કે ટોટલ કોલમ રાખવું તો પડશે જ. રાખવું જ પડે. આડું બનાવવું પડશે એવું લાગે છે. એવું આડું બનાવવું પડશે એવું લાગે છે. પણ જુઓ ને, એક તો સ્ટુડન્ટ્સ, નોન ટીચિંગ અને ટીચિંગ એ તો લેવાના જ આપણે, વળી મેલ ફિમેલ લેવાના, હા, અને કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ થઈને 3 લેવાના પાછા. કઈ વાંધો નહીં, ચાલો કંઈક તો જુગાડ કરીએ આપણે એનો.
સવારમાં ક્લાસમાં બનાવી રાખ્યા હતા પછી તો ના પણ તે બહુ મોટી છે ને મારે એની સ્ક્રીન બહુ મોટી કરવી પડશે પછી અમારે પેજ માં નહીં આવી રહી ચાલો એક વાર તો આપણે કેરેક્ટરિસ્ટિક્સ લખી નાખો પહેલા આખો નંબર 3 જનરલ તો છે જ બરાબર છે લખો બીજા પોઈન્ટમાં શું હતું ફેકલ્ટી વાઇઝ મેમ્બર લખો મેમ્બર એમાં સ્ટુડન્ટ્સ આવશે કોમા નોન ટીચિંગ સ્ટાફ ને પટાવાળા ને બધા હોય ને ક્લાર્ક ને બધા નોન ટીચિંગ સ્ટાફ માં નોન ટીચિંગ સ્ટાફ એ આવશે એન્ડ ટીચિંગ સ્ટાફ આવશે અને પછી હતું ફેકલ્ટી એમાં આપણે 3 ફેકલ્ટી છે એક કોમર્સ સાયન્સ એન્ડ આર્ટ્સ ઓકે આટલી વસ્તુ છે ચાલો હવે બધામાં એક એક હે શું કરીશું બોલો મેલ ફિમેલ ના આડા પાર્ટ ના ઉભા લેવા છે કે આમના લેવા છે કારણ કે ત્રણ છે બે વસ્તુ તો સેટ થઈ જતું સર બધું બરાબર છે અને ત્રણ કોલમ છે ને એ ખાલી ચોથી કોલમ થઈ જશે બધામાં એક એક એડ થઈ એ તો મેં કાલને વિચારી દીધું પણ મેં કીધું એ સિવાય કોઈ જુગાડ થતો હોય તો કરીએ એમ બીજું કઈ નહીં થાય અને એમાં પાછું શું કરવાનું ખબર છે આપણે ત્રણ છે આ ત્રણ છે મેમ્બર્સ વાળું નીચે લાવેલું છે એને ઉપર લઈ મેલ ફિમેલ વાળા નીચે લેવું પડશે આપણે હા મેલ ફિમેલ નીચે મેલ ફિમેલ આખું કાઢ નાખવું પડશે આપણે હા અહીં આપણે લખી દો સ્ટુડન્ટ લખી દઈએ ચાલો સ્ટુડન્ટ્સ ઓકે પછી લખીશું નોન ટીચિંગ સ્ટાફ પછી હવે એક કોલમ તમે બનાવજો મને ડોક્ટર ના પડે છે નહીં બનાવું એક તમે કોલમ બનાવજો કયું રોકન ને ચાલશે એટલે તારા આપણા શું કહું તમને આટલું મોટું થઈ ગયું મેલ ફિમેલ ટોટલ સર ઓકે અહીં આપણે લખીશું કોમર્સ પછી અરે આ લઈ ગયું સાયન્સ આર્ટ્સ ઓકે टोटल नो कॉलम मैंने नहीं बनाया था मैं ना बनाता 700 સર कौन बोलियो मैं बोली टीसा आ बाजू में मैच छो એટલે બોલી હા બોલ શું કહે છે એવું કહું છું કે
આ ટોટલ નું કોલમ નહીં બનાવ્યું પણ એક્ઝામ માં કદાચ આવું પૂછ્યું તો ચાલશે શું કરવાનું? નહીં બનાવવાનું. અને બનાવો તો વાંધો નહીં પણ નહીં જરૂર ચાલશે. એટલું બધું મોટું ના થાય તમારે. હા. લાય લે. માં તો બે એક જ મિનિટમાં બની જશે. માં તો ખાલી કોપી પેસ્ટ જ નાખવાનું છે. તમારે લીટા મારવાના છે. મારે કંટ્રોલ વી કંટ્રોલ પી જ કર્યા કરો. કંટ્રોલ સી ને કંટ્રોલ વી જ કરો. બરાબર. ચાલો. બાકી છે? થઈ ગયું. અમુક તો સ્ક્રીનશોટ જ લઈ લેતા હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે. ક્વેશ્ચન નંબર 4 થાય ને? દાખલો લાવે. In a sample study, sample એ નિદર્શ. સેમ્પલ નો મતલબ થાય નિદર્શ. સમષ્ટિમાંથી જે લેવામાં આવે ને about the coffee drinking habit in a two town. કોફી પીનારાની જે હેબિટ છે, અમુક લોકો કોફી પીતા હોય, એમ તો ચા પીતા હોય પણ કોફી પી લે, એમ પોતે ડજાય તો પીએ ખરા. Two towns following information is available. તો કોફી પીનારાની હેબિટના બે નગરની માહિતી તમને આપેલી છે. ટાઉન એ ફિમેલ વર 20%, બરાબર. ટાઉન બી ફિમેલ વર 20%. પછી લખ્યું છે ટોટલ કોફી ડ્રિંકર were 45% and male coffee drinkers were 40%. Okay, sir. In the town B, male were 45, male non-coffee drinker were 20%, and female coffee drinkers were 25%. Present the above information in a tabular form. એટલે કે કોષ્ટક રચનામાં બતાવો. Showing percentage of coffee drinker in a town A and B. બરાબર, એટલે તમારે A અને B માં પર્સન્ટેજમાં તમારે વસ્તુ બતાવવાની છે. ઠીક છે સર, કઈ શરૂ કરીએ આપણે. આમાં કયા કયા પેલા તો એટ્રીબ્યુટ્સ છે, આઈ મીન કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ છે તે જોઈએ, રાઈટ. એ આપણે પહેલા લખવું પડશે. કઈ વાંધો નહીં સર, એ લખી નાખીએ છીએ આ બધી વાત. ચલો એક્ઝામ્પલ નંબર 4. જેન્ડર છે એમાં? હા કે ના? છે. હા રાખો, ચાલો જેન્ડર રાખો. પછી બીજું શું છે? ટાઉન. વેરી ગુડ. ટાઉન છે. ટાઉનમાં આપણે બે ટાઉન છે, એક એ છે એને એન્ડ બી ટાઉન છે. અને ત્રીજું એટ્રીબ્યુટ શું છે આની અંદર જુઓ તો, આઈ મીન એટ્રીબ્યુટ્સ મતલબ ગુણધર્મ થાય, કેરેક્ટરિસ્ટિક્સ. બીજું શું છે? હેબિટ. હા. ટેવ. શાની? કોફીની. કોફી ડ્રિંકર્સ. Coffee drinkers and non-coffee drinker. ચલો હવે આ તો બહુ ઈઝી છે ને.
चलो बनेगी बताओ हाँ बनेगी मेल फीमेल टोटल ए बी ये तो पहले लिए कॉफी ड्रिंकर कॉफी ड्रिंकर्स नॉन कॉफी ड्रिंकर्स ओके जेंडर हैबिट एंड टाउन ओके डन रेडी हाँ रेडी बनेगी आओ बनेगी ए बी एन टोटल टोटल ની કઈ જરૂર નહીં પરસેન્ટેજ છે ને नहीं हाँ આવું લખી દે મેં તો પછી બધા પરસેન્ટેજ લખવું છે તમારે ઉપર બ્રેકેટમાં લખી દો ઇન પરસેન્ટેજ આમ તો ડેટા ઇન પરસેન્ટેજ એવું લખવું પડે થોડું આળસું થઈ ગયું બધું વંચાય છે કમ્પ્લીટ આમાં બધું હેલો વંચાય છે કમ્પ્લીટ हाँ हाँ પેલામાં મારથી દોરાય છે ટેબલ વ્યવસ્થિત દોરાય છે ટેબ્લેટ પર પણ કીધું આજે આવું કરવું હવે એટલે કે હવે ક્લાસ પર હું ટેબલ બનાવતો હતા થોડા તો શરૂ કરીએ યસ નો यस ચલો પહેલા હવે આપણે રકમ જોવી પડશે જો પહેલા ટાઉન એનું પહેલા પૂરું કરીએ આપણે ટાઉન એમાં શું છે જો ફિમેલ વર્ક 20% ફિમેલ 20% છે પેલા લખી દઈએ ટાઉન ખાલી ટાઉન એમ જ જોઈએ ફિમેલ 20% ટાઉન એ ફિમેલ 20% એટલે અહીં લખી દો 20 ઓકે લખી દીધું બધાએ लगे जीरो લખાયું लगे ચાલો આગળ એક સેકન્ડ નેક્સ્ટ પોઈન્ટ લખીએ આપણે
टोटल कॉफी ड्रिंकर वर 45 टोटल कॉफी पीनारा 45% છે ઓકે સર ટોટલ कॉफी पीनारा 45% એટલે અહીં આવશે ક્લિયર હું લખું છું એ પ્રમાણે તમે ધ્યાનમાં જજો કે બરાબર છે સર मेल कॉफी ड्रिंकर वर 40% मेल कॉफी ड्रिंकर वर 40% ये आएगा અહીંયા બોલો ક્લિયર હવે ક્લિયર થઈ ગયું આટલું હવે મને કો ફિમેલ કોફી ડ્રિંકર કેટલા હશે ફિમેલ કોફી ડ્રિંકર કેટલા હશે 5 બધા બોલો પ્લીઝ 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 બધા બોલો ફિમેલ કોફી ડ્રિંકર કેટલા હશે 5 કદી ખબર પડી ટોટલ કોફી પીનારા આપણે 100% લઈ લઈએ બરાબર આ 100% હોય હે ને એમાંથી 45% કોફી પીનારા છે એટલે 55% કેવા હશે કોફી નહીં પીનારા બરાબર છે 45% માંથી 40 कॉफी ड्रिंकर मेल छे तो फीमेल કેટલા હશે 5 ओके चलो હવે મને કહો આ કેટલા હશે કર્સર દેખાય છે મારું એ 15 वेरी गुड सरस गुड ट्राई चलो मेल कॉफी नॉन कॉफी ड्रिंकर ऑफ मेल કેટલા હશે टोटल 55 છે એમાંથી 15 જે છે એ લેડીઝ છે તો 40 આવશે हाँ 40 એટલે 80 क्लियर क्लियर समझायो हेलो સર એ ફરી વાર हाँ समझाय ફરી કરું સ્ક્રીન હા ફરી વાર કરો ને મારો ટાર્ગેટ આજે 12 દાખલા હતો હું 13મો થી દાખલાથી બાકી રાખીશ એવો ટાર્ગેટ હતો આજે 12 દાખલા જો તો 12 દાખલા લગીને હોમવર્ક માં અરે સ્ક્રીન આપી છે ફોટા પાડી તો 13મો દાખલો કાલે લઈશ ખબર નહીં કામ અટકી જાય છે ચલો टाउन बी जो टाउन ए ने टाउन बी में कोई मर्ज नहीं करवानो भाई એને કોઈ લેવા દેવા નથી પણ આખો સેપરેટ છે એટલે ટોટલ બી નીચે ક્લિક કરાય टाउन बी मेल वर 45 એટલું જેટલું જો વાંચી આપણે એટલું જ કરીએ દેખાય છે કે સ્ક્રીન મોટી કરું ચાલશે દેખાય છે મેલ 45 છે એટલે પુરુષો જે છે 45% છે વાંધો નહીં તો પહેલા તો ટોટલ મેલ કઈ છે આઈને અહીં લખી દો 45 टोटल मेल 45 ओके डन मेल नॉन कॉफी ड्रिंकर वर 20% पुरुषो અને कॉफी न पीनारा હોય એવા 20% છે नॉन कॉफी ड्रिंकर ये है 20% ठीक है तो कॉफी ड्रिंकर की लास्ट 25 ये आपने जाते लखी दो सूझबूझ थी अपनी बराबर ने आ 25 નથી આપ્યા 25 મે મારા તરફથી લખ્યા છે ક્વેશ્ચન માં તમને 20 જ આપ્યા છે 25 નથી આપ્યા લખ્યું हाँ चलो આગળ જોઈએ Female coffee drinker were 25%. Female coffee drinker were 25%. Female coffee drinker 25%. Okay, done? तो અહીં પહેલા 100 લખી દો 100%. ઓકે પહેલા મને કહો 50 અહીં કેટલા આવશે 50 કઈથી આવશે 25% फीमेल कॉफी ड्रिंकर છે 25% मेल कॉफी ड्रिंकर છે એટલે બરાબર અહીં બી કેટલા આવશે 50
50. હવે ટોટલ 45% મેલ છે તો એનો મતલબ 55% ફિમેલ હશે. 50% નોન માંથી 20% પેલા છે એટલે 30% આવશે. આવડ્યું ને પ્રેઝન્ટેશન? છતાં બહુ છે આગળ બનાવવાની, પણ હવે શું કરું, બીજાની ઈચ્છા જોઈ પડે ને મારે. જરાક કંટાળતા હોય, ગુસ્સા બનતા હોય કે ના બનાવશો હવે શું કરું? કાલે એવું કરી દો આજે. કાલે કરીશું આગળ દાખલા. તમે લોકો ટ્રાય ના કરતા, હું કરાવીશ બધા દાખલા. મને પછી લાગશે કે હવે ઓકે હવે તમને આવડશે, તારું તમને હોમવર્કમાં આપીશ. આપણી પાસે ટેમ્પલેટમાં કુલ મિલાઈને 23 દાખલા છે, બરાબર? 23 દાખલા છે. એમ તો 2 કે 3 દિવસનો ખેલ છે અને આ દાખલા પૂછાય છે 5-6 માર્ક્સની અંદર, બરાબર? જોયું ને તમે આગળ જોજો, તમે 4-5 માર્ક્સમાં હોય છે. જેવો જો દાખલો મોટી સાઈઝનો હોય તો તમારે વધારે પૂછાય, 5-6 માર્ક્સની રેન્જમાં નાનો પૂછાય છે. ઠીક છે, ચાલો તો પછી આજે આપણે તો આજના હોમવર્કમાં મને ખાલી પેલા જે એક ઇન્કમ નું હતું ને, હલો, એક મેં તમને કહ્યું આ બધું ઇન્કમ નું આપી દે ને ઇન્કમ અને બિલ્સ. હા, ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ ડિપોઝિટ અને બિલ્સ રિસીવેબલ એ બેનું મને લખીને આપજો, બરાબર? એ તો ખાલી કોપી પેસ્ટ જ આવશે તમારે. આના બે દાખલા તમને સ્ક્રીન પર તો મોકલી દીધા છે, પણ એ તમે ગણશો નહીં કે તમે પછી લોચા મારશો ના કરતા, હું એગ્રી તમને સ્ક્રીન પર કરાવીશ. અચ્છા, આ રીતે ચાલશે. વર્ડ પર આ વર્ડ પર કરાવું છું, જેમાં હું ટાઈપ કરું છું, લખીને કરાવું. હલો, આ બરાબર છે. હા, સજેશન્સ આપતા રહેવાનું, ખાલી મૂંગા નહીં બને, બંને બાજુથી કોમ્યુનિકેશન હોવું જોઈએ. ઠીક છે, ચાલે મળીએ. ગુડ ડે, જય માતાજી બધાને.